કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. આજે હું છે ને આમ જુઓ આ બાજુ આવ્યો તો, અને આવ્યો તો શું કારણથી તમને કહી દઉં. હું છે ને આ હાથલા માટે આવ્યો હતો. તમને બધાને ખબર જ છે કે આ હાથલાના થોરની અંદર આપણે જે ઓલા લાલ લાલ હાથલા થાય, જે આના ઠળિયા થાય છે, ત્યાંમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. આવ્યો તો એ લેવા માટે, પણ મને નહોતી ખબર કે આ એક એવો રસ્તો વહીતો હતો, ગાડા કેળો. આને આપણે જે ગાડા કેળો કહીએ ગામડાની ભાષામાં, ગાડા કેળો હતો. એમાં જો આ ટાઇલ્સ ને એવું બધું નાખી પાથરી દીધું છે, અને એ પાથરવા માટે આ કેળોને પોળો કર્યો છે ઇન્ડસ્ટ્રી હાટુ, જે કારખાનાની બધું છે એના માટે આ રસ્તો પોળો કર્યો છે. બાકી આ જો આ બધી જમીન, આ તમે બધા ખેતરો જુઓ, એમને ધૂળના ઢેફા ઉડે છે. જ્યાં સામે પાણીનો ટાંકો છે, વરસાદ કંઈ પડ્યો નથી હજી અહીંયા, એટલે એમને ધૂળના ઢેફા ઉડે છે. હું આવ્યો તો હાથલા લેવા માટે, પણ હાથલા અહીંયા વધવા જ નથી દીધા. ખબર જ નથી કે અહીંયા કંઈ વાડ હતી કે નહોતી, કે એવું બધું અહીંયા કરી નાખ્યું છે. પણ નાનપણમાં અમે છે ને બહુ આવા ગાડા કેળાની અંદર રેખડા, પછી આવા છે ને બપોરે આવીએ ભણી, બપોરે આવીએ દફતર ઘરે મૂકી, પછી આપણે જે જમી કાઢવી, પછી અમે નીકળી જતા. જા આમાં ક્યાંય હાથલું એ કોઈ વધવા નથી દીધું. વધવા નથી દીધું એનું કારણ કે આમાં આવતા નથી એવું નથી, આમાં આવે છે. પણ આ છે ને સિટી છે, એક શહેર છે રાજકોટ, અને આ રાજકોટની બાજુમાં એક ગામની અંદર હું સૌ, અને ત્યાં જ હું કામ કરું છું. આમ તમને સામે દેખાય ને બધા કારખાના, બરાબર. એટલે અહીંથી છે ને લોકો, જો અહીંયા એક મને દેખાણું, જ્યારે આ લાલ લાલ થઈ જાય, ગામડામાં રહેતા હોય બધા માણસોને ખબર જ હોય. અને આનો ભાવ આપણા ગામડાની અંદર આની કંઈ કોઈ જાતની અત્યારે કદર નથી, પણ અહીંયા તમે રાજકોટમાં આવો ને તો 300-400 રૂપિયાનો કિલો આ વેચાય છે. એટલે હું વેચવા માટે અહીંયા લેવા આવ્યો એવું નથી, હું તો મારા માટે લેવા આવ્યો હતો. અને પ્લસમાં વાતાવરણ એવું મસ્ત છે ને, એટલે મને એમ થયું કે હાલ આપણે થોડુંક આ એક જગ્યા એવી વધી છે ગામડા જેવી, કે ત્યાં આપણે જઈ અને આપણે થોડીક મજા આવે. હું અહીંયા આવીએ ને એટલે હું આગળ તમને બતાવું. અહીંયા જો આવા મોટા મોટા ખાડા છે, ખાડામાં જો બધે કચરો કરી નાખ્યો, અને બધે કચરો જ ભર્યો છે. ને આ કે આખું પેલા બહુ રળિયામણું હતું. નાનપણમાં આપણે બધા આવા ગાડા કેળામાં રખડા જઈશું. આવા બાવળિયામાં હે ને આપણે પેલા દોરીયું બાંધીને અમે હિચકતા, આપને કોઈ કાંટો ના લાગતો, બરોબર. અને પછી અહીંયા આવ્યા છીએ એટલે આ બધી હે ને ધીરે ધીરે ભૂલાતું જાય. સમજો, હાથલામાં એ કોઈ દોડવો રહેવા દીધો નથી. અહીંયા જો હમણાં ઘડીક પહેલાં એક છોકરો રમતો હતો, હિચકતો હતો, પણ અત્યારે એ અહીંથી વયો ગયો. તમે નાનપણમાં આવા ઝૂલા બાંધ્યા ક્યારેય? હિચકાશો ક્યારેય તમે આવા ઝૂલામાં? સમજો, નાનપણમાં અમે આવા ઝૂલામાં બહુ હિચકા. બાવળિયાની નીચે જા ઝૂલો બાંધ્યો હોય, અને દેખાય તમને જા નાળા બાંધાય. આ બધું જોઈને બાળપણ બહુ યાદ આવે. પણ હવે આપણું બાળપણ વયું ગયું છે, અને આપણે હવે જેમ જેમ મોટા થતા જાય અને ગામડા મૂકી દીધા છે. પ્લસમાં હવે ગામડા મૂક્યા એટલે આ બધું મુકાઈ ગયું. જે આ બાવળ છે, આને હે ને દેશી બાવળ છે, દેશી બાવળ. અને દેશી બાવળની નીચે બે નાના નાના ઝૂલા બાંધ્યા છે, નાળા બાંધ્યા છે. અને એ નાળામાં છોકરા હિચકતા હોય, રમતા હોય, જ્યાં અહીંયા પટ્ટા પડ્યા છે. પણ હવે ધીરે ધીરે આ બધું છે ને લુપ્ત થતું જાય છે. હું આજથી 10 વર્ષ પહેલાં જ્યારે અહીંયા આવ્યો હતો ત્યારે કઈ વસ્તુ નહોતી, આ બધી મારી નજરની સામે થયેલું છે. જો આ બધું. હાલો આપણે હવે મંદિરે જઈએ અને માતાજીના દર્શન કરીએ, અને પછી કામ ભેગા થાય. રખડતા ભટકતા ધીરે ધીરે આપણે મંદિર બાજુ આવી ગયા. પવન થંભી ગયો છે, ધીરે ધીરે પાછું પવન ચાલુ થયો છે. આ માતાજીનું મંદિર જય ટીંબાવાળી શ્રી ખોડિયારમાં માતાજીની ધજા ફડાકા લે છે. અને ઉપરનું તમે જો આ ખાલી વાતાવરણ જુઓ, તમને બહુ મજા આવે. ઉપર જે વાદળા છે,
વાદળામાં જે આમ ધજા લહેરાય, હા હા હા, બહુ મસ્ત નજારો હોય માતાજીનો. આવી રીતના જો આપણે મંદિરે આવી ગયા છીએ. હવે માતાજીના દર્શન કરી લઈએ અને મળીએ બીજા આવા નવા વ્લોગની અંદર. તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો.